હાય એવરીવન, આજે હું પનીર ભુરજીની રેસીપી શેર કરવાની છું. તો સૌથી પહેલાં ગ્રેવી માટે 2 ટામેટા, 1 ડુંગળી, આદુ, મરચાં અને લસણ, શિમલા મરચું 1 અને ધાણા લઈશું. ધાણા ગાર્નિશ માટે લેવાના છે. તો સૌથી પહેલાં પનીરને પેનમાં ગરમ કરી દઈશું અને 1 કપ જેટલું પાણી એડ કરીશું. થોડું મીઠું એડ કરીને પાણીને ખાલી ગરમ જ કરવાનું. તો સૌથી પહેલાં કઢાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ લઈશું. એમાં ડુંગળી, મરચાં અને આદુ, લસણ અને મરચાં એડ કરીશું અને 2 લવિંગ અને 3 કાળા મરી એડ કરીશું. 5-6 કાજુ એડ કરીશું. અડધી ચમચી જેટલા મગજતરીના બી એડ કરીશું. ટામેટાના પીસીસ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. આ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળવાનું છે. બ્રાઉન થઈ જાય એટલે મિક્સી જારમાં લઈ લઈશું. પેસ્ટ મેં તૈયાર કરી દીધી છે. પનીરને મેસરથી મેશ કરી દઈશું. પછી એ જ કઢાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું બટર લઈશું. થોડું જીરું એડ કરી દઈશું. શિમલા મરચાંના પીસીસ એડ કરી દઈશું. થોડું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સોતે કરી દઈશું. પછી બનેલી ગ્રેવી એડ કરી દઈશું. પછી મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો અને હાફ ટીસ્પૂન જેટલું મીઠું લઈશું. ગ્રેવીને બરાબર રીતે મિક્સ કરી દઈશું. પછી પનીરને એડ કરી દઈશું. એમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને 15 મિનિટ કૂક કરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. આપણું પનીરનું શાક રેડી થઈ ગયું. ધાણાથી એને ગાર્નિશ કરીશું. પછી એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. ફ્રેન્ડ્સ, મારી ડોટરની બર્થડે હતી તો એની પસંદની સબ્જી મેં બનાવી. ફરી ધાણાથી ગાર્નિશ કરીશું. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું. મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.